આજે આપણે મા દીકરાની રસોઈ ચેનલમાં બનાવવાનો છે રાતની વધેલી રોટલીનો નાસ્તો દહીં નાખીને. આ નાસ્તો બહુ જ ફટાફટ અને જલ્દી તૈયાર થઈ જાય. ચાલો રેસીપી ચાલુ કરી લઉં. તો મેં અહીંયા લીધી છે રાતની વધેલી 3 રોટલી, કાંદા, ટમાટર, કેપ્સિકમ અને લસણ. અહીંયા મેં લીધું છે 2 ચમચી તેલ. એમાં નાખીશું મેં રાઈ ચપટી. રાઈ ફૂટી જાય પછી નાખી દઈશું જીરું. જીરું આપણું ફૂટીને તૈયાર થઈ જાય પછી આપણે ઉપરથી નાખી દઈશું ઝીણા કાપેલા કાંદા. આપણે ઉપરથી નાખી દઈશું નમક. કાંદાને આપણે થોડાક સાતળી લેવી. હવે હું નાખી દઈશ એમાં કેપ્સિકમ, ઝીણું કાપેલું લસણ. હવે નાખીશું ટામાટર. આ બધું જ આપણે મિક્સ કરી દઈશું. એ મેં 3 રોટલીના ટુકડા કરીને ઝીણા ઝીણા તૈયાર કરી લીધા છે. અહીંયા મેં નાખ્યું થોડોક શેઝવાન સોસ અને ટામાટર સોસ. આપણે આને મિક્સ કરી દેવી. મિક્સ થઈ ગયા પછી મેં અહીંયા લીધું છે દહીં. તો આપણે એમાં નાખીશું દહીં. દહીંને પણ આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે હલાવતા જ રહેવાનું છે એટલે આપણું દહીં પાણી ન બની જાય ને ઘાટું જ રહી. આપણે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે બધા મસાલામાં. હવે આપણો અહીંયા મસાલો બનીને તૈયાર જ છે. હવે આપણે એમાં નાખી દઈશું રોટલીના ટુકડા કરેલા. હવે આપણે આ રોટલીના ટુકડા પણ મિક્સ કરી દીધા છે. તો અહીંયા મારો ટેસ્ટી એવો જવારનો દહીંવાળો નાસ્તો બનીને તૈયાર છે. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો હવે ડીશમાં સર્વ કરીને નાસ્તો કરી લઈએ અમે. પ્લીઝ પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.